28મો પ્રશ્ન ધ્યાન આપો। ગતિક ઘર્ષણ સમજાવો, ગતિક ઘર્ષણના નિયમો લખો અને ગતિક ઘર્ષણાંકની વ્યાખ્યા આપી તેના મૂલ્યનો આધાર શેના ઉપર છે તે લખો। આગળ આપણે સ્થિત ઘર્ષણ વિશે વાત કરી। મેં આગળ પણ કહ્યું હતું કે ઘર્ષણના 3 પ્રકાર, એમાં એક સ્થિત ઘર્ષણ, બીજું ગતિક ઘર્ષણ અને ત્રીજું રોલિંગ ઘર્ષણ। અત્યારે આપણે ચર્ચા કરવાની ગતિક ઘર્ષણ વિશે। તો સ્થિત ઘર્ષણમાં આપણે એવું કહ્યું હતું કે પદાર્થ ઉપર આપણે બાહ્ય બળ લગાડીએ અને એની વિરુદ્ધ દિશામાં બીજું એક ઘર્ષણ લાગે છે કે જેનાથી પદાર્થ ગતિ કરતો નથી પણ સ્થિર રહે છે, તો એવા ઘર્ષણને સ્થિત ઘર્ષણ તરીકે ગણી શકાય। ત્યારબાદ વધારે ને વધારે બાહ્ય બળ લગાડીએ એટલે સ્થિત ઘર્ષણ એ પોતાનું મૂલ્ય વધારે ને વધારે એડજસ્ટ કરતું જાય છે। છેવટે એક એવી સ્થિતિ આવે કે જ્યારે પદાર્થ ખસવાની શરૂઆત કરે તો એને મહત્તમ સ્થિત ઘર્ષણ તરીકે ઓળખવામાં આવે છે। હવે ત્યાંથી એ પ્રક્રિયાને આગળ વધારીએ અને ત્યારથી આ ગતિક ઘર્ષણ એની માહિતી આવે। તો જુઓ, હવે જવાબમાં ધ્યાન આપો। જ્યારે સપાટી ઉપર રહેલા પદાર્થ ઉપર સપાટીને સમાંતર લાગતા બાહ્ય બળનું મૂલ્ય એટલે આ બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં વધી જાય તો તે પદાર્થ એની ઉપર લાગતા બાહ્ય બળની દિશામાં ગતિ કરવા લાગે। ટૂંકમાં મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં આ બળ વધી જાય જ્યાં સુધી આ બળ એટલે કે F અને Fs એ બંને સમાન રહે ત્યાં સુધી પદાર્થ કેવો રહે છે તો સ્થિર જ રહે છે। પડી ખબર? પણ જે બળ વધી જાય એ દિશામાં પદાર્થ ગતિ કરવાની શરૂઆત થાય તો આ બાહ્ય બળનું મૂલ્ય વધી જાય Fs કરતાં, તો એ પદાર્થ બાહ્ય બળની દિશામાં ગતિ કરવા લાગે છે। પડી ખબર? અને તેને પરિણામે ઘર્ષણ બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળથી ઘટવા લાગે છે। ક્લિયર? તો સંપર્કમાં રહેલી સપાટીઓની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ કહે છે। ઘર્ષણ બળ તો લાગે પણ જે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એના જેટલો ના લાગે, વિરોધ થાય સાપેક્ષ ગતિનો, અહીંયા શું થાય છે? વિરોધ પણ થાય છે। પડી ખબર? પણ એ ગતિ તો થવાની જ એટલે એને ગતિક ઘર્ષણ કહે છે। ટૂંકમાં પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે એની ઉપર જે ઘર્ષણ લાગે એ ગતિક ઘર્ષણ તરીકે ઓળખવામાં આવે એની સાપેક્ષ ગતિ દરમિયાન। એને Fk, કે એટલે કાઇનેટિક એટલે ગતિ, આપણે ગતિ ઉર્જા કહીએ ને કાઇનેટિક એનર્જી, એ રીતે આ k, તો એને Fk વડે દર્શાવવામાં આવે છે। પડી ખબર? ગતિક ઘર્ષણ બળના નિયમો તો પેલાના જેવા જ, અને પછીની પ્રક્રિયા સ્થિત ઘર્ષણને ધ્યાનમાં રાખીને જ આગળ જે પણ ફેરફાર થાય એ થોડો થોડો થાય એની આપણે આગળ ચર્ચા કરતા રહીએ છીએ। તો જો પહેલું, ગતિક ઘર્ષણ બળ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ ઉપર આધારિત નથી। બીજું, ગતિક ઘર્ષણ બળ પદાર્થના સાપેક્ષ વેગ ઉપર પણ આધારિત નથી। ગતિક ઘર્ષણ બળ લંબ બળના સમપ્રમાણમાં છે, પેલાની જેમ જ કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ લંબ બળના સમપ્રમાણમાં છે, એટલે એવી રીતે અહીંયા પણ તો Fk ચલે છે n, એની બદલે કોઈ અચળાંક મૂકીએ એટલે અહીંયા આપણી પાસે શું રહેવાનું? μk, પેલામાં μs હતું ને, અહીંયા μk, તો Fk બરાબર μkn, જ્યાં μk ને ગતિક ઘર્ષણાંક કહે છે જે પરિમાણ રહી છે। એટલે કોઈ પણ આવા ઘર્ષણાંક, એ સ્થિત ઘર્ષણાંક હોય, ગતિક ઘર્ષણાંક કોઈ પણ હોય, એ આગળની જેમ પરિમાણ રહિત જ છે। કેમ કે બળ અપોન બળ થવાનું જોઈ લો, આમાંથી μk ના સૂત્રનો કરતા બનાવો એટલે μk બરાબર Fk અપોન n, એની ઉપરથી ગતિક ઘર્ષણાંકની વ્યાખ્યા આ રીતે મળે કે ગતિક ઘર્ષણ બળ અને લંબ બળ એના ગુણોત્તરને ગતિક ઘર્ષણાંક તરીકે ઓળખવામાં આવે છે। ગતિક ઘર્ષણાંકના મૂલ્યનો આધાર સંપર્કમાં રહેલી સપાટીઓના પ્રકાર અને દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે। સામાન્ય રીતે Fs ગ્રેટર દેન Fk હોવાથી, કેમ કે Fs થી તો પદાર્થ રોકાઈ રહે ને, કે Fk થી તો રોકાતો નથી, બરાબર, ગતિમાં ઘટાડો થાય,
એટલે એફએસ ગ્રેટર દેન એફકે હોવાથી મ્યુએસ ગ્રેટર દેન મ્યુકે હોય, કારણ કે એકવાર સાપેક્ષ ગતિ શરૂ થાય પછી ગતિના બીજા નિયમ ઉપરથી પદાર્થનો પ્રવેગ એફ માઇનસ એફકે અપોન એમ હોય છે. પેલામાં શું હોય છે? એફ અપોન એમ એવું હતું ને, યાદ આવે તો એ પ્રવેગ એફ બરાબર એમ એ ઉપરથી. અહીંયા ગતિ થઈ એટલે એને પરિણામે ગતિક ઘર્ષણ બળ એનો વિરોધ કરે એટલે એફ કે એટલું માઇનસ થયું એટલે એફ માઇનસ એફ કે. પડી ખબર? અપોન એમ તો ખરું જ. હવે અચળ વેગથી ગતિ કરતા પદાર્થ માટે એફ બરાબર એફ કે હોય છે. તો જો પદાર્થ ઉપર લગાડેલું બળ દૂર કરવામાં આવે તો તેનો પ્રવેગ માઇનસ એફ કે અપોન એમ થાય છે. આ ઉપરના બે વાક્યને આપણે સમજીએ. ઉપરનું આ વાક્ય જુઓ, અચળ વેગથી ગતિ કરે તો એને પરિણામે પ્રવેગ ઉત્પન્ન ના થાય. અચળ વેગ હોય એટલે વેગમાં કોઈ ફેરફાર થતો જ નથી એટલે પ્રવેગ ઉત્પન્ન ના થાય. એટલે પ્રવેગ કેવું રહેવાનું? 0. તો આ તો શું થઈ ગયું? 0 થઈ ગયું ને, પ્રવેગ એ 0 થઈ ગયું. તો એના માટે શું જરૂરી? એફ બરાબર એફ કે. તમે એફની જગ્યાએ એફ કે મૂકો એટલે એફ કે માઇનસ એફ કે બરાબર 0 થઈ ગયું એટલે પ્રવેગ 0 થઈ ગયું એટલે એફ બરાબર એફ કે થાય છે. પછી આગળ, જો પદાર્થ ઉપર લગાડેલું બળ દૂર કરવામાં આવે એટલે એફ એ લાગતું જ નથી એટલે એફનું મૂલ્ય 0, તો તેનો પ્રવેગ આપણને કેટલો મળે? માઇનસ એફ કે અપોન એમ થાય છે. તેથી તે અમુક અંતર કાપીને અટકી જાય છે. ક્લિયર? અહીંયા આપણે કહી શકાય કે મ્યુ એસ ગ્રેટર દેન મ્યુ કે, એટલે ઊંધું કેવું હોય તો મ્યુ કે લેસ દેન મ્યુ એસ તરીકે આપણે એને ગણી શકાય. ક્લિયર? આટલું આ જે પણ આપણે આખી ચર્ચા થઈ એ ગતિક ઘર્ષણ એના વિશેની વાત કરી. ક્લિયર? હવે આગળ એની પછીના પ્રશ્નમાં 29મો પ્રશ્ન ધ્યાન આપો. ઉદાહરણ દ્વારા સમજાવો કે સ્થિત ઘર્ષણ બળ એ ગતિને નહીં પણ અપેક્ષિત ગતિને અવરોધે છે. એટલે આપણી જે અપેક્ષિત કે બળ લગાડીએ એટલે ગતિ થવાની જ, પણ એ આપણી અપેક્ષિત ગતિ કહેવાય, એને અવરોધે છે. એની આપણે અહીંયા ઉદાહરણ દ્વારા સમજૂતી આપવાની. તો ઉદાહરણમાં ધ્યાન આપજો. પ્રવેગિત ગતિ કરતી ટ્રેનના ડબ્બામાં તળિયે પડેલ એટલે નીચે પડેલ ડબ્બામાં એક બોક્સનો વિચાર કરો. જો બોક્સ ટ્રેનના ડબ્બામાં ટ્રેનની સાપેક્ષ સ્થિર હોય, સમજી શકાય કે આપણે ટ્રેનમાં બેઠેલા હોય એટલે બોક્સ આપણને કેવું દેખાય છે? સ્થિર દેખાય છે. બહાર હોય તો ટ્રેન અને બોક્સ બંને ગતિમાં લાગે, પણ આપણે ટ્રેનમાં બેઠેલા હોય ને ટ્રેનમાં આપણે બોક્સને જોઈએ તો આપણે એવું જ કહીએ ને કે બોક્સ સ્થિર છે. એવી રીતે, કેમ કે ટ્રેનના ડબ્બાના ટ્રેનની સાપેક્ષે એ બોક્સ કેવું છે? સ્થિર હોય છે. તો ટ્રેન સાથે તે પણ પ્રવેગિત થાય છે, કેમ કે ટ્રેનને અનુરૂપ જ એ ગતિ કરવાનું. ટ્રેન પ્રવેગિત થતાં સમક્ષિતિજ દિશામાં બોક્સ ઉપર લાગતું ઘર્ષણ બળ આ પ્રવેગિત ગતિ કરાવે છે. ટ્રેન પ્રવેગિત થાય એટલે બોક્સ પણ પ્રવેગિત થવાનું છે. ખ્યાલ આવી ગયો? હવે જો ઘર્ષણ બળ લાગતું જ ન હોય તો ડબ્બાનું તળિયું જેમ જેમ આગળ જાત તેમ તેમ આ બોક્સના જડત્વના ગુણધર્મના લીધે જે તે સ્થાને પડી રહેત અને ટ્રેનના ડબ્બાના પાછળના ભાગ સાથે અથડાત. પરંતુ વ્યવહારમાં આમ બનતું નથી. ઘર્ષણ બળ લાગતું જ ના હોત તો કહી શકાય કે પાછળના ભાગ સાથે અથડાય, પણ આ તો આપણી કલ્પના છે એટલે કહી શકાય કે વ્યવહારમાં આમ બનતું નથી. તેથી કહી શકાય કે સ્થિત ઘર્ષણ બળ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. આ અપેક્ષિત સાપેક્ષ ગતિ સ્થિત ઘર્ષણ બળ એફએસ વડે અવરોધાય છે. સ્થિત ઘર્ષણ બોક્સને ડબ્બામાં જ એના જેટલો જ પ્રવેગ આપે છે અને ટ્રેનની સાપેક્ષે બોક્સને એ સ્થિર રાખે છે. એટલે કહેવાય કે એ સ્થિત ઘર્ષણ બળ એ ગતિને નહીં પણ આપણી અપેક્ષિત ગતિને અવરોધે છે. આ પ્રમાણે કહી શકાય. ક્લિયર આટલું? ઓકે.